भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। બધા શ્રોતાગણોને વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। સર્વે હરિભક્તો સંતગણો એ બધાને પણ ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। ગઈકાલના પ્રવચનની અંદર આપણે વચનામૃતના મહાત્મ્યની વાત કરતા હતા। આપણે વચનામૃતનું મહાત્મ્ય જોયું ગઈકાલે। વચનામૃતની અંદર આવતા અનુબંધ ચતુષ્ટયની વાત કરી। આ ઉપરાંત વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણનું અને શ્રી કૃષ્ણનું પરસ્પર અભિન્નપણું પ્રતિપાદન કરેલું છે એના પ્રમાણો પણ જોયા। ગોલોકધામ અને અક્ષરધામની અભિન્નતાના પણ પ્રમાણો આપણે જોયા અને એ ભગવત ધામની અભિન્નતા પ્રતિપાદન કરી। આજના પ્રવચનની અંદર આપણે વચનામૃત પર બીજી કેટલીક વાતો જોઈએ જેની ચર્ચા કર્યા વગર આ પ્રવચન પૂર્ણ થઈ શકે એમ નથી, એટલે આ ચર્ચા પણ કરવી જરૂરી છે। તો ભગવાન સ્વામિનારાયણની પરાવાણી એવા વચનામૃતનું સૌ પ્રથમ પ્રકાશન આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજની આજ્ઞાથી વડતાલ મંદિરના મુખ્ય કોઠારીએ નિર્ણય સાગર પ્રેસની અંદર પત્રાત્મક આવૃત્તિમાં છપાવીને પ્રકાશિત કરેલું હતું। વિક્રમ સંવત 1933 ની અંદર। તો આ વચનામૃતની અંદર જે મધ્યના 9મા વચનામૃતના જે શબ્દો જે છે એ તે વખતે પણ જોવા મળતા હતા, પરંતુ તે શબ્દો જે છે તે આ પ્રમાણે હતા। અત્યારે મારી પાસે આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે છપાવીને પ્રસિદ્ધ કરેલી વચનામૃતની 144 વર્ષ જૂની પ્રત મારા હાથની અંદર છે। બાલબોધ ભાષાની અંદર આ વચનામૃત છપાયેલું છે। એની અંદર મધ્યના 9મા વચનામૃતના જે શબ્દો, જે ખરેખર શબ્દો તો છે જ નહીં, પરંતુ એ વચનામૃતમાં પણ જોવા મળે છે। શબ્દો એ પ્રમાણે છે। તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું। આ પ્રમાણેના શબ્દો તે વખતની પ્રતની અંદર પણ હતા અને અત્યારની પ્રતની અંદર, એટલે કે આજથી 40 વર્ષ પહેલા જે પ્રત બહાર પડેલી તેની અંદર પણ જોવા મળે છે અને અત્યારની પ્રતની અંદર આ જ શબ્દો ભંગી ન્યાયથી, એટલે આડી અવળી રીતે તોડ મરોડીને છપાયેલા જોવા મળે છે। હવે આ વચનામૃતનો વિષય જે છે, એટલે કે ભગવાન સ્વામિનારાયણે આ મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો કહ્યા છે તેનો વિષય જે છે એ વિષય ખાસ જાણવા જેવો છે। આ વચનામૃતનો વિષય એક સ્વરૂપ નિષ્ઠા અને ધર્મનિષ્ઠા પર છે। સ્વરૂપ નિષ્ઠાનો અર્થ આચાર્ય રઘુવીરજી મહારાજે વચનામૃતનું સંસ્કૃત એવું હરિવાક્ય સુધા સિંધુની ઉપર સેતુમાલા જે ટીકાએ લખાયેલી છે તેની અંદર સ્વરૂપ નિષ્ઠાનો અર્થ કરેલો છે શરણાગતિ। ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર કહી રહ્યા છે કે અર્જુનજીને સ્વરૂપ નિષ્ઠા હતી અને યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠા હતી, અને એના પર જ આ આખું વચનામૃત કહેવાયું છે। તો આ વચનામૃતની અંદર જે મધ્યના 9મા વચનામૃતમાં આ શબ્દો જે છે
કે તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય, ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું. આ શબ્દ ત્યાં જરૂર જ નથી. પ્રકરણનો આરંભ તમે જુઓ તો શરણાગતિથી થાય છે, સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠાથી થાય છે. તો આ સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠાની જ્યાં વાત થયેલી હોય ત્યાં આ શબ્દોની જરૂર જ નથી. જે પ્રકરણ હોય એ પ્રકરણની જ વાત થતી હોય એની અંદર. ત્યાં પ્રકરણથી ભિન્ન વાત ક્યારેય પણ ન થાય. આ શાસ્ત્ર રચનાકારોનો સિદ્ધાંત છે કે જે પ્રકરણની વાત ચાલતી હોય એનો ઉપક્રમ, એનો ઉપસંહાર અને અનુવૃત્તિ એ જ વિષય પર હોય છે. વિષયની બહાર એ લોકો વાત કરતા નથી. આ તો આની અંદર આ શબ્દો જે છે એ તો વિષયાંતર પ્રતિપાદન કરે છે. માટે આ શબ્દો જે છે એ આ વચનામૃતના છે જ નહીં. ને આ બધી ચર્ચા જે છે એ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ જ્યારે વિક્રમ સંવત 1936 ની અંદર ઈશ્વાણ મંદિર વિશે જે વિવાદ થયો હતો તેની અંદર આ જ પ્રશ્નો પ્રતિવાદીઓએ ઉઠાવેલો હતો, અને વાદી તરીકે ઉદ્ધવ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન હરિજીવનદાસ શાસ્ત્રીએ એનો સ્પષ્ટ રૂપે ઉત્તર આપેલો હતો, જે તમને બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસના પુષ્ટ 295 થી અંત લગીનમાં આ જોવા મળે છે. એમાં બધી જ છણાવટ થયેલી છે, અને ત્યાં સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે ભાઈ આ જે વચનામૃત જે છે એનો પ્રતિપાદક વિષય જે છે એ શરણાગતિ પર છે. તેમાં આ શબ્દોની કોઈ જરૂર જ નથી. ઉદ્ધવ સંપ્રદાયના પુસ્તકાલયોની અંદર વચનામૃતની લેખી પ્રતો અધ્યાપી વિરાજમાન છે. ગઢપુરની અંદર, વડતાલની અંદર એ લેખી પ્રતો અધ્યાપી છે. એમાં સૌથી પ્રાચીન જે લેખી પ્રત કહેવાય એ જીજીવાઈ નામના લૈયાની પ્રત અત્યારે વડતાલ મંદિરની અંદર સંગ્રહાલયની અંદર જોવા મળે છે. જે પ્રત એમણે 1887 લખેલી છે. હવે 1887 આ જે પ્રત લખાય છે તેની અંદર આ શબ્દો જોવા જ નથી મળતા. એ પ્રત અત્યારે મારી હાથમાં છે, તમને લોકોને હું બતાવું છું. જોવાય એ પ્રતની અંદર આ શબ્દ જ જોવા નથી મળતા. ત્યારબાદ બીજી પ્રત ગઢપુર મંદિર પાસે છે, ને ગઢપુર મંદિરની અંદર જે વચનામૃતોની પ્રતો છે એ પ્રતોની અંદર સૌથી પ્રાચીન પ્રત જે છે એ આ છે. જે કઈ પ્રત? તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુંદ સ્વામીએ રચેલી અને લખેલી જે પ્રત છે એ અત્યારે ગઢપુર મંદિરની અંદર છે, જે તેઓએ 1889 લખેલી છે. ને એ પ્રતની અંદર આ વચનામૃત મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો અત્યારે આપણે જે બોલી ગયા એ જોવા જ નથી મળતા. એટલે પ્રાચીન પ્રતોની અંદર આ શબ્દો છે જ નહીં. આ ઉપરાંત હાલના સમયની અંદર કેટલાક લોકો જેને ઋગ્વેદ જેટલું પ્રમાણ આપે છે એવા હરિચરિત્રામૃત સાગર જે ગ્રંથના રચયિતા હતા આધારાનંદ સ્વામી, તેઓએ પણ હરિચરિત્રામૃત સાગરની અંદર વચનામૃતનો સંગ્રહ કરેલો છે. તો એની અંદર પણ મધ્યના 9મા વચનામૃતમાં આવતા શબ્દો એની અંદર પણ જોવા મળતા નથી. આ ઉપરાંત વચનામૃતનું જે સંસ્કૃત જે સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી કરેલું હતું અને જેના પર સેતુમાલા નામની વ્યાખ્યા રઘુવીરજી મહારાજે લખી છે, જેની મૂળ પ્રત અધ્યાપી વડતાલ મંદિરના સંગ્રહાલયની અંદર છે. એ સંગ્રહાલયની અંદર રહેલી પ્રતની અંદર પણ આ જે શબ્દો છે એ જોવા નથી મળતા, જેનું પ્રમાણ તમારે બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસમાં 295 પાનાથી એ ગ્રંથ પૂરો થાય ત્યાં લગીનમાં મધ્યના 9મા વચનામૃતની જે ચર્ચા કોર્ટમાં થયેલી હતી એની અંદર એ પ્રતો લાવીને મૂકેલી હતી. તેની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે આની અંદર આ શબ્દો છે જ નહીં. તો આ પ્રતોની અંદર આ શબ્દો કોણે પ્રક્ષિપ્ત કર્યા?
એ વિચારવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કારણ કે નંદ સંતો જ્યારે હયાત હતા ત્યારે આ કાર્ય થઈ ગયું છે. ભગવત પ્રસાદજી મહારાજ ગાદી પર બિરાજમાન થયા ત્યારે નંદ સંતો ઘણા તેઓના વખતમાં બિરાજમાન હતા ને તે વખતે આ શબ્દો જે છે એ અંદર પ્રક્ષિપ્ત થયા છે. વડતાલ મંદિરથી વિક્રમ સંવત 1933માં જે પ્રત બહાર પડી, ત્યારબાદ અમદાવાદ મંદિરથી એ જ વર્ષની અંદર 1933ની અંદર પ્રત બહાર પડી. ત્યારબાદ જુનાગઢના સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની દિવ્ય પ્રેરણાથી એમના શિષ્ય બાલ મુકુંદ સ્વામીએ આચાર્ય વિહારીલાલજી મહારાજની આજ્ઞાથી વિક્રમ સંવત 1949ની અંદર એક પત્રાત્મક આવૃત્તિ બહાર પડેલી. આ તમારી સામું છે, જોવા એવી. તો એ આવૃત્તિની અંદર પણ આ મધ્યના 9માં શબ્દો જે છે, મધ્યના 9માં વચનામૃતમાં જે શબ્દો છે તે જોવા મળે છે. પરંતુ વડતાલ મંદિરથી વિક્રમ સંવત 1933થી કે આજથી 10 વર્ષ પહેલા આ બાલબોધ ભાષાની અંદર જે વચનામૃત હતું તેનું ગુજરાતીમાં અનુવાદ વડતાલ મંદિરના એક મૂર્ધન્ય વિદ્વાન વેદાંતાચાર્ય શાસ્ત્રી રામદાસજીએ કરેલું હતું. તો ત્યાં લગીન જે પ્રતો જે છપાઈને પ્રસિદ્ધ થઈ તેની અંદર આ શબ્દો બધા કૌંસમાં આવતા હતા. આ બધી પ્રતો જો અહીં પડેલી છે, તો બધા જ શબ્દો એની અંદર તમે જુઓ તો કૌંસમાં જોવા મળે છે. પરંતુ હાલમાં 2 વર્ષ પહેલા વડતાલ મંદિરથી આ જ વચનામૃતની પ્રત જ્યારે પાછી બહાર પડી ત્યારે આ કૌંસમાં શબ્દો જોવા નથી મળતા. એ કૌંસ એ લોકોએ આજુબાજુથી કાઢી નાખ્યું જ ને નીચે હરિજીવનદાસ શાસ્ત્રીએ જે ટિપ્પણી રચેલી જ નહીં, ને ટિપ્પણીમાં બધો ઘટસ્ફોટ કરેલો છે એમણે કે આ શબ્દો કેવી રીતના પ્રક્ષિપ્ત થયા છે, એ બધી જ વાત એ લોકોએ એની અંદર કરેલી. બધા જ કૌંસના શબ્દો કાઢી નાખ્યા છે અને આ શબ્દો કૌંસમાંથી કાઢીને સીધા જ એની અંદર છાપી દીધા છે. ને એ લોકો એવું સિદ્ધ કરવા માંગે છે કે આ શબ્દો જે છે એ મૂળ પ્રતની અંદર જોવા મળે છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. ઉદ્ધવ સંપ્રદાયમાંથી બંને દેશોમાંથી કેટલીય વચનામૃતની પ્રતો છપાઈને પ્રસિદ્ધ થઈ છે. આજથી 50 વર્ષ પહેલાની પ્રતો જુઓ, 50 વર્ષની વાત તો બાજુ પર રહી, 10 વર્ષ પહેલા વેદાંતાચાર્ય રામદાસજીએ જે પ્રત બહાર પડેલી તેની અંદર પણ જુઓ તો એ બધા જ શબ્દો કૌંસમાં મૂકેલા છે અને એની બધી ટિપ્પણીઓ જે નીચે જેમ છે તેમ સુરક્ષિત રાખેલી છે. આ લોકો આવી રીતના જે કૌંસના શબ્દો જે છે એ કૌંસ કાઢી નાખીને પણ શાંત નથી થયા, પરંતુ એ લોકોએ તો આખો શબ્દ જ આખો જે છે એ ભંગી ન્યાયથી તોડી ફોડીને આજુબાજુ ગોઠવી દીધેલો છે. મૂળ શબ્દ જે છે ચાલો એ પણ પ્રક્ષિપ્ત છે, પરંતુ મૂળ જે શબ્દ છે તે આ પ્રમાણે છે, જે પ્રક્ષિપ્ત શબ્દ છે તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન જાણવું. આ પ્રમાણેના શબ્દો છે. જો આ શબ્દો પણ બધા જે છે તો પ્રક્ષિપ્ત છે, પરંતુ અત્યારની પ્રતની અંદર એ શબ્દો જે છે એને ઉલટાવી નાખવામાં આવેલા છે અને એમ કરી દેવામાં આવ્યું છે કે અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે અને બીજા અવતાર જેવું જાણે કે સમજે તો દ્રોહ કરેલો કહેવાય. આ પ્રમાણે શબ્દ કરી દીધા છે. પ્રક્ષિપ્ત શબ્દો જે પહેલા હતા એ કયા હતા? તો સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણીને નિરાકાર જાણીએ તો એનો દ્રોહ કરેલો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન જાણવું. આવા પ્રક્ષિપ્ત શબ્દ થાય. પ્રક્ષિપ્ત શબ્દની અંદર પણ પાછું પ્રક્ષિપ્ત કર્યું, એને ઉલટાવી નાખ્યા અને શબ્દ કરી દીધા કે ભાઈ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે અને બીજા અવતાર જેવું જાણે કે સમજે તો એ દ્રોહ કરેલો કહેવાય. આવી રીતના શબ્દો ઉલટાવી નાખેલા છે. હવે આને શ્રીજીનું વચનામૃત કહેવાય એ એક સંશય ઉભો થઈ જાય. મૂળ વચનામૃત જે છે એ અધ્યાપી ગઢપુર અને વડતાલની અંદર અધ્યાપી બિરાજમાન છે. 500 ઉપરાંત લેખી પ્રતો ત્યાં છે. આ બધી જ બાબતોનો કોર્ટમાં ચર્ચા વિચારણા થઈ ચૂકેલી છે.
ને ત્યાં પ્રતિવાદી લોકોએ પણ માનેલું હતું કે ભાઈ આ શબ્દો જે છે એ પ્રક્ષિપ્ત છે. તો પછી એ પ્રક્ષિપ્ત શબ્દોને વચનામૃત તરીકે માન્ય જ કેવી રીતના આપવી આપણે? ને અત્યારના લોકો તો આટલેથી પણ ન અટકા અને એની અંદર પણ પ્રક્ષિપ્ત કરી નાખ્યો કે એ જે સ્વરૂપ જે છે એને નિરાકાર જેવું જાણે અને બીજા અવતાર જેવું જાણે તો દ્રોહ કરેલો. આવા શબ્દો એ લોકોએ લખી દીધા છે. એવું તો છે જ નહીં, કારણ કે આ જ વચનામૃતની અંદર તમે જુઓ તો ઉપોટઘાટની અંદર તમે જુઓ, મધ્યના 64માં વચનામૃતમાં તમે જુઓ, વડતાલના 18માં વચનામૃતમાં તમે જુઓ તો સ્પષ્ટ રૂપે એક સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ આ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે, બીજા કોઈ નથી. હવે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણના અપર અવતારમાં આવ્યા, તો શું એ લોકોએ દ્રોહ કરી દીધો? આવા મહાન સદગુરુએ ભગવાનનો દ્રોહ કરેલો છે? આ એક વિચારવાનું રહ્યું. કારણ કે એમણે તો સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણના જ બીજા અવતાર તરીકે ભગવાન સ્વામિનારાયણને પ્રતિપાદન કરેલ. આ ઉપરાંત મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્યની અંદર તમે જુઓ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 50મા અધ્યાયમાં અન્યોપી ધર્મ રક્ષાય દે સંભ્રિયતે મયા 10મા શ્લોકની ટીકાની અંદર પણ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણ આપીને સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ધર્મનંદન હરિકૃષ્ણ છે. અને નિત્યાનંદ સ્વામીએ તો સ્થાન સ્થાન પર હરિ દિગ્વિજયની અંદર સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તે ધર્મનંદન હરિકૃષ્ણ છે એવું પ્રતિપાદન કરેલું ને સુકાનંદ સ્વામીએ પણ એવું જ પ્રતિપાદન કરેલું. તો શું એ લોકોએ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણના બીજા અવતાર તરીકે બતાવ્યા, તો શું એ લોકોએ ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કરી દીધો? અરે આવું બોલનારા ને લખનારાઓ તો મૂર્ખાઓ છે બધા. એ લોકોને શાસ્ત્રની સાથે કોઈ લેવા દેવા નથી. ઉદ્ધવ સંપ્રદાયનો આખો તમે ઉપોટઘાટ જુઓ તો ઉપોટઘાટની અંદર તમે જુઓ, સત્સંગી જીવન જુઓ, હરિદિગ્વિજય જુઓ, ભક્ત ચિંતામણી જુઓ, આ સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે, વચનામૃત જુઓ તો એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા અને એમાં આપણે લોકોએ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપેલા છે. આખો ઉપોટઘાટ જોવા મળે છે. ને અહીંયા વચનામૃતની અંદર આવું લખેલું છે કે બીજા અવતાર જેવા આજો જાણે તો દ્રોહ કરેલો, કે આવું નન સંતો ક્યારેય પણ લખે નહીં. કારણ કે આ તો વદતો વ્યાઘાત થઈ જાય, વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાય. કારણ કે એ જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી પોતાના ગ્રંથોની અંદર અને આ વચનામૃતની અંદર જ એક સ્થાનની ઉપર એવું લખે છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. અને બીજી જગ્યાએ આ વચનામૃતની અંદર આવા શબ્દો નન સંતો ક્યારેય પણ લખે નહીં. માટે આ વચનામૃત છે એમાં આ શબ્દો ક્યારેય પણ માનવા નહીં. ભગવાન સ્વામિનારાયણ ડંકાની ચોટની ઉપર કહીએ છીએ કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનો જ બીજો અવતાર છે, એના સિવાય કોઈ નથી. અરે આપણી વાત તો ક્યાં કહીએ, રામાનુજ સંપ્રદાયના પંડિત લોકો પણ ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણનો જ અપર અવતાર છે એવું માની ગયા છે. જેમ કે મુક્તાનંદ સ્વામી કૃત શારીરિક મીમાંસાના ભાષ્યની પ્રસ્તાવનાની અંદર અણંગરાજ આચાર્ય જે વડતાલ પાઠશાળાના પ્રધાન પંડિત હતા, તેમણે આ પ્રસ્તાવના લખેલી છે. તેની અંદર એ પોતે કહે છે કે શ્રી કૃષ્ણ અપર અવતાર સહજાનંદ. રામાનુજ સંપ્રદાયના લોકો માની ગયા અને આ ઉદ્ધવ સંપ્રદાયના કેટલાક અજ્ઞાનીઓ, ભ્રાંત પુરુષો માનવા તૈયાર નથી. એ લોકોની બુદ્ધિનું દુર્બુદ્ધિ બતાવે છે, બુદ્ધિનું દેવાળું કાઢેલું છે એમ કહીએ તો ચાલે. આ પ્રમાણે આ વચનામૃતની અંદર બદલાવ દેખાયો. હવે થોડા સમય પહેલા એક વચનામૃતની નવી પ્રત એક સ્થાન પરથી છપાઈને બહાર આવેલી છે. એની અંદર પણ બદલાવ કરેલો જોવા મળે છે. અને બદલાવ થયો છે પ્રથમના
74માં વચનામૃતમાં જુઓ, આ પ્રત છે તમારી સામે, એ સંસ્થામાંથી જે બહાર પડી તે. હવે એની અંદર પ્રથમના 74માં વચનામૃતની અંદર શબ્દ આવા છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જે આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રી કૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું, અને એ શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, ને જો એમને ઘટાવવું હશે તો ઘટી જશે. આ પ્રમાણેના મૂળ વચનામૃતમાં શબ્દો છે. તો અત્યારના વખતમાં એટલે કે આજથી 5 વર્ષ પહેલા એક સ્થાન પરથી વચનામૃત બહાર પડેલું છે, તેની અંદર જુઓ કેવો બદલાવ કરેલો છે એ લોકો જે બદલાવ કરેલો તે તમને બતાવું છું. આ વચનામૃત છે, જુઓ, એ લોકોના અહીંથી બહાર પડેલું છે, તેની અંદર આ શબ્દો હું વાંચું છું તે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જે આપણે તો નરનારાયણ દેવના દાસ થયા છીએ, અને નરનારાયણ ને જેમ ગમે તેમ રાજી રહેવું, અને એ નરનારાયણની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, ને જો એમને ઘટાવવો હશે તો ઘટી જશે. હવે અહીં જો શ્રી કૃષ્ણ નારાયણના એ લોકોએ નરનારાયણ કરી દીધા છે. આ વચનામૃતની અંદર બદલાવ કરેલું છે. આવું કરવાનું કામ શું? શું શ્રી કૃષ્ણ અને નરનારાયણ ભિન્ન ભિન્ન તત્વો છે? એ લોકોને આપણે પ્રશ્ન કરીએ, શું શ્રી કૃષ્ણ અને નરનારાયણ ભિન્ન ભિન્ન તત્વો છે? ક્યારેય પણ નહીં. વચનામૃત વાંચો, આ ઉપરાંત સત્સંગી જીવન વાંચો, તો કેટલાય સ્થાનો પર પ્રમાણ છે કે એ જ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન ભરતખંડના મનુષ્યોનું શ્રેય કરવા માટે નરનારાયણ રૂપ ધારણ કરીને બદ્રિકા આશ્રમમાં રહ્યા છે. અને આ જ વાત શ્રીમદ ભાગવતના 4th સ્કંદના પ્રથમ અધ્યાયના અંતિમ શ્લોકોમાં લખેલી છે કે આદિ સતયુગની અંદર ધર્મદેવ અને મૂર્તિ થકી જે નરનારાયણ દેવ પ્રગટ થયા, તે જ અત્યારે દ્વાપર અને કલીની સંધિની અંદર કુરુકુલની અંદર અર્જુન રૂપે અને યદુકુલની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા, આવું સ્પષ્ટ લખેલું છે. હવે એ શ્રી કૃષ્ણ નારાયણ અને નરનારાયણ અભિન્ન છે, તો અહીં આ દાપણ કરવાની શું જરૂર તમારે કે શ્રી કૃષ્ણ નારાયણને બદલે નરનારાયણ દેવ કરી દીધું? આવો અધિકાર તમને આપ્યો કોણે? શું તમે લોકો પરબ્રહ્મ પરમાત્મા થઈ ગયા છો કે હા શાસ્ત્રોની અંદર બદલાવ કરી દો? એક બાજુ તમે વચનામૃતને ચરમ પ્રમાણ માનો છો, સ્વતઃ પ્રમાણ માનો છો, ને બીજી બાજુ આ જ ભગવાન શ્રી હરિની વાણીની અંદર તમે લોકો બદલાવ કરો છો. આજથી 5900 વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસજીએ જે ગીતા શાસ્ત્રની રચના કરેલી છે, મહાભારતના એક ભાગની અંદર ગીતાનો ઉલ્લેખ છે. ભીષ્મ પર્વની અંદર 24મા અધ્યાયથી 42મા અધ્યાય લગીનમાં ગીતા આવેલી છે, 700 શ્લોકની અંદર છે. તો આજે પણ એ ગીતાની અંદર કોઈ પણ સંપ્રદાયના સનાતન ધર્મીઓએ બદલાવ કરેલો નથી, જેમ છે તેમ જ જોવા મળે છે. 5900 વર્ષ થઈ ગયા હોવા છતાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થયા અને કેટલા વર્ષ વીતી ગયા, તો એટલા વર્ષની અંદર આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર બદલાવ થવા માંડ્યો છે. 189 વર્ષ ભગવાન શ્રી હરિ સ્વધામ થયા છે, ને 189 વર્ષની અંદર આ બદલાવ થયેલો જોવા મળે છે. આવું કરવાનું કૃત્ય શું સિદ્ધ કરવા માંગે છે આ લોકો? નરનારાયણ દેવ એ પરમ કારણ છે, સર્વોપરી તત્વ નિષ્કુળાનંદ સ્વામી પોતે ગાય છે, સર્વોપરી શ્યામ છે નરવીર નામ. નરનારાયણ દેવ તો સર્વોપરી જ છે, ને એ જ શ્રી કૃષ્ણ નારાયણ છે, ને એ જ સહજાનંદ સ્વામી છે, એ જ આખો આ સંપ્રદાયનો ઉપોદઘાટ છે. પણ આ બદલાવ કરવાનું શું કારણ? કોણે અધિકાર આપ્યો તમને લોકોને આ બદલાવ કરવાનો? અરે આનાથી તો ભગવાન કુરાજી થાય છે. આવું કરનાર જે વ્યક્તિઓ જે છે એ ભગવાનની જીવહા ઇન્દ્રિયને કાપે છે. આનો એક પ્રસંગ નિહાળવા જેવો છે. જગન્નાથપુરીના ઇતિહાસની અંદર તમે અવલોકન કરો તો જગન્નાથ ભગવાનના પણ બહુ મોટા મોટા ભક્ત થઈ ગયા છે. એની અંદર એક ગીતા પંડ્યાનું નામ આવે છે. ગીતા પંડ્યા નામ એટલે માટે પડેલું હતું કારણ કે એ હંમેશા ગીતાનો જ પાઠ કરતા હતા, બીજું કંઈ કરતા નહીં હતા. બ્રાહ્મણ હતા અને ભિક્ષા માગીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા.
નિત્ય ગીતાનો પાઠ કર્યા કરે. એક દિવસ શું થયું, એક સમયે જગન્નાથપુરીની અંદર બહુ મોટો અકાલ પડ્યો. ગીતા પંડ્યા ભિક્ષા માંગવા માટે જાય તો કોઈ ભિક્ષા નહીં આપે. અન્ન જલ માટે લોકો વલખા મારવા લાગ્યા. લાગ લગા 3 દિવસ ઉપવાસ થયા. ગીતા પંડ્યા તો અખંડ ભગવાન સ્મરણ કરતા હતા. એને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હતો કે ભગવાન મારું યોગક્ષેમ વહન કરે જ છે અને કરતા રહે, એટલે એ હંમેશા ભગવત સ્મરણની અંદર જ મગ્ન રહેતા હતા. પરંતુ એમના પત્નીની ધીરજ ખૂટી ગઈ. એ કહેવા લાગ્યા કે પતિદેવ, આપણે ભિક્ષાવૃત્તિ પર નિર્વાહ કરતા હતા, પરંતુ અત્યારે તો ભિક્ષા પણ નથી મળતી, માટે તમે પરદેશ જાઓ અને કંઈક કામકાજ કરો. ત્યારે ગીતા પંડ્યાએ શ્રીમદ ભગવત ગીતાની અંદર આવેલો જે શ્લોક 9મા અધ્યાયની અંદર છે, અનન્ય ચિંત, જે કહેવામાં કે જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે તેનું યોગ ક્ષેમ હું પોતે વહન કરું છું. અનન્ય ચિંતયાંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યવિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આ ભગવાન શ્રી હરિના શબ્દ છે કે જે અનન્ય ભાવે મારું ચિંતન કરે છે તેનું હું યોગક્ષેમ પોતે વહન કરું છું. આ શ્લોક ગીતા પંડ્યાએ પોતાના પત્નીને બતાવ્યો. આ શ્લોક વાંચ્યો એટલે એના પત્ની ક્ષુધા અને પિપાસાને કારણે ક્રોધાયમાન થઈ ગયા અને ગીતા પંડ્યાએ જે શ્લોક આપેલો હતો એ શ્લોકની ઉપર એને આમ લીટી મારી દીધી. ભગવાનની વાણી પર આમ લીટી મારી દીધી. પત્નીનું આ કૃત્ય જોયું એટલે ગીતા પંડ્યા બહુ જ દુઃખી થયા અને ક્રોધના આવેશની અંદર ઘર છોડીને ચાલ્યા ગયા. અને ચાલતા ચાલતા જગન્નાથપુરીની અંદર એક સ્થાન હતું, ત્યાં આવીને બેઠા અને ભગવાનની ઈચ્છાથી નિદ્રાધીન થઈ ગયા. હવે આ શ્લોક જે છે તેનું પ્રત્યક્ષપણું બતાવવા માટે ભગવાન જગન્નાથ સાક્ષાત એક નાના બાળકનું રૂપ લઈને પોતાના મસ્તકની ઉપર ઓછામાં ઓછો 20 મણ જેટલો ભાર ઉચકીને ગીતા પંડ્યાના ઘરે પધાર્યા અને ત્યાં આવીને દરવાજો ખોલ્યો. ગોરાણીએ દરવાજો ખોલ્યો તો પોતાની સામે એક સરસ મજાનો કિશોર અવસ્થાનો બાળક હતો અને એના મસ્તકની પર 20 મણ જેટલો ભાર હતો. બાળક ભાર ઉચકતા ઉચકતા જ બોલ્યો કે પંડિતાણી, ગીતા પંડ્યાએ આ સામાન તમારે માટે મોકલો છે. ગોરાણી તો એ બાળકનું રૂપ જોઈને જ અતિશય આશ્ચર્ય પામી ગયા. એનું રૂપ એટલું અલૌકિક હતું કે ગોરાણી તો જોયા જ કર્યા એને. સામાન એમણે નીચે ઉતાર્યો અને વિચારવા લાગ્યા કે મારા પતિ જે છે એ પણ કેટલા બધા અજ્ઞાની છે કે આવા સુકોમલ બાળક પાસે આટલો બધો ભાર ઉચકાવીને મોકલો. એટલે ગોરાણીને દયા આવીને કહ્યું કે બાળક તું થોડી વાર બેસ, હું તારે માટે તાત્કાલિક કોઈક સામગ્રી સિદ્ધ કરીને તને ભોજન કરાવીને મોકલું. ત્યારે બાળક કે ના માતા, આજે મારાથી જમાય એવું નથી. એમ કે કેમ? કે આજે મારી જીભની ઉપર કાપા પડી ગયા. જો આમ કરીને આમ જીભ બતાવી તો એના પર ઈશ્વર આમ કાપા પડેલા હતા, 4 કાપા પડેલા હતા. બાળક આટલું કહીને ચાલ્યો ગયો. આ તરફ ભગવાનની પ્રેરણાથી ગીતા પંડ્યા જાગ્રત અવસ્થામાં આવ્યા અને વિચારવા લાગ્યા કે લાવ ઘરે જ જાઉં, મારે ઘર ત્યાગ નથી કરવું, હું પાછો ઘરે જ જાઉં. અને એ ઘરે આવ્યા. ગોરાણી રાહ જોઈને બેઠેલા હતા. ગીતા પંડ્યા આવ્યા એટલે ગોરાણીએ કહ્યું કે પતિદેવ ક્યાં ગયા હતા? તમે પણ એક અજ્ઞાની વ્યક્તિ છો. 11 વર્ષના સુકોમળ બાળકના મસ્તકની ઉપર આટલો બધો ભાર ઉચકીને તમે મોકલો. કેટલો સુંદર બાળક હતો એમ કે. ત્યારે ગીતા પંડ્યા કહે કે મેં કોના દ્વારા સામાન મોકલો? એ કે તમે જે બાળક દ્વારા મોકલેલો તો આજાન બાહુ હતા, નીલ વર્ણ એનું રૂપ હતું, કમળપત્ર જેવાના નેત્રો હતા, ગુંગળિયા વાળો હતા. આ પ્રમાણેનું વર્ણન જ્યારે ગીતા પંડ્યાની સન્મુખ એમના પત્નીએ કર્યું ને એટલે ગીતા પંડ્યાને ખબર પડી કે નિશ્ચિત ભગવાન જગન્નાથ જ જે છે
એ જ બાળકનું રૂપ લઈને આવેલા હતા અને આ બધું સામાન અહીં આપી ગયા. અગાડી એના પત્ની બોલ્યા કે બાળકને મેં બહુ આગ્રહ કર્યો કે તું ભોજન કરીને જા. ત્યારે બાળકે કહ્યું કે આજે મારી જીવહા ઇન્દ્રિયો પર કાપા પડી ગયા છે એટલે હું ભોજન નહીં કરીશ. એ આમને આમ ચાલ્યો ગયો. ત્યારે ગીતા પંડ્યા બોલ્યા કે ગાંડી, એ બીજું કોઈ નહીં હતું પણ એ જગન્નાથ ભગવાન હતા. સવારની પોરમાં મેં તને શ્રીમદ ભગવદ્ ગીતાનો અનન્ય ચિંતાયાંતો વાળો જે શ્લોક બતાવેલો હતો ને તેના પર જે કાપા કરેલા હતા ને એને લઈને ભગવાન જગન્નાથના જીવહા ઇન્દ્રિયો પર કાપા પડી ગયા છે. જો ભગવાનને કેટલું દુઃખ થયું, માટે જઈને પેલા કાપા ભૂસ પહેલા જઈને તું. આટલી આજ્ઞા થઈ એટલે ગીતા પંડ્યાના ઘરવાળા બહુ જ દુઃખી થયા. પતિદેવને ક્ષમા માંગી, જગન્નાથ ભગવાનને ક્ષમા માંગી અને જે પુસ્તકની ઉપર, જે શ્લોકની ઉપર જે કાપા પાડેલા હતા એ કાપા ભૂસી નાખ્યા. ત્યારે ભગવાન જગન્નાથના મુખારવિંદરમાંથી એક કાપા ગયા. એક સિદ્ધાંત અહીં છે કે જે પ્રમાણે ગીતાની પુસ્તકની અંદર ગીતા પંડ્યાના ઘરવાળાએ આ શ્લોકની ઉપર કાપા પડી ગયા તો ભગવાન જગન્નાથના મુખારવિંદરમાં રહેલી જીભની ઉપર કાપા પડી ગયા હતા. તેમ અત્યારના લોકો વિચારો કે આપણે આ વચનામૃતોની અંદર જે બદલાવ કરીએ છીએ તેને લઈને ભગવાન સ્વામિનારાયણને કેટલું દુઃખ થતું હશે. આપણે ભગવાન સ્વામિનારાયણના જીવહા ઉપર કાપા પાડી રહ્યા છીએ. એ લોકોએ વિચારવાનું છે આ વસ્તુ, ને પછી આની અંદર તમે પ્રક્ષેપ કરો, આની અંદર છેડછાડ કરો. ભવિષ્ય પુરાણની અંદર ઉત્તરાર્ધની અંદર 217મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે કે ગ્રંથ જે છે ને, ગ્રંથના પાના છે ને એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. ગ્રંથના જે શ્લોકો જે છે ને એ ભગવાન શંકરનું સ્વરૂપ છે. ગ્રંથની જે લીટીઓ જે છે ને એ લીટીઓ એ દેવતાઓનું સ્વરૂપ છે ને ગ્રંથના જે એક એક અક્ષરો જે છે ને એ સાક્ષાત જનાર્દન ભગવાનનું સ્વરૂપ છે. અને ગ્રંથને બાંધવાની જે દોરી છે ને એ વાસુકીનાથ શેષનાથનું સ્વરૂપ છે. એ પ્રમાણે ગ્રંથનું મહાત્મ્ય બતાવેલું છે. એના એક એક અક્ષરો જે છે એ એક એક અક્ષરો બીજા કોઈ નથી પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણનું સ્વરૂપ છે. અને એ એક અક્ષરની અંદર પણ જો કોઈ જીવાત્મા બદલાવ કરે ને તેને વિષ્ણુ ધર્મોત્તરની અંદર સ્પષ્ટ રૂપે બીજા ખંડના 111મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી બહુ જઘન્ય ભાષાની અંદર એ લોકોને તારીફ કરી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે દેવતાનામ દ્વિજાતિનામ શાસ્ત્રાણામ નિંદકસ્તથા શ્રુતિનામ દુષકશ્ચૈવ તાવદેવ જીનોત્તમા. અર્થાત ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવતાઓની, બ્રાહ્મણોની, શાસ્ત્રોની જે નિંદા કરે છે તથા શ્રુતિઓ એટલે ગ્રંથોની અંદર જે પ્રક્ષિપ્ત શ્લોકો નાખે છે, પ્રક્ષિપ્ત શબ્દો ઉમેરે છે તે એક કલ્પ પર્યંત નરકની અંદર જાય છે. વાંચી લેજો વિષ્ણુ ધર્મોત્તર, વિષ્ણુ પુરાણનો ઉત્તરાર્ધ, જેના પ્રમાણો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પર અર્થદીપિકા નામની ટીકાની અંદર પણ અપાયા છે. એવા એ વિષ્ણુ ધર્મોત્તરના દ્વિતીય ખંડની અંદર 111મા શ્લોક અધ્યાયના 16મા અને 17મા શ્લોકની અંદર આ ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે શ્રુતિઓ એટલે કે વેદોને અને ગ્રંથોને જે અંદર પ્રક્ષિપ્ત વસ્તુઓ ઉમેરે છે એ એક કલ્પ પર્યંત નરકની અંદર જાય છે. આ ભગવાનના વચન છે, મારા વચન નથી. આ જુઓ, આ પુસ્તક તમને બતાવું છું, જોઈ લો શ્રોતાગણો. આ વિષ્ણુ ધર્મોત્તર, આ દ્વિતીય ખંડ 111મો અધ્યાય અને આ લાલ લીટી કરેલી છે, જુઓ. મેં આવીને વાંચી જાઓ કોઈ એવું હોય તો આ પ્રમાણે લખેલું છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જે પણ કોઈક લોકો આ વચનામૃત જે વેદ તુલ્ય છે, ગીતા તુલ્ય છે, એની અંદર જે પણ કોઈક લોકો પ્રક્ષેપતા ઉમેરે છે અને એના શબ્દોને આમ તેમ કરે છે એ એક કલ્પ પર્યંત નરકની અંદર જાય છે. આ સિદ્ધાંત વાર્તા છે.
એટલે હું એ વચનામૃતની અંદર જે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે એની અંદર જે પણ કોઈક વ્યક્તિઓ બદલાવ કરે તેને હાથ જોડીને કહીએ છીએ કે જેમ જેમ તેમ એમ વચનામૃત રહેવા દો, તારું મારું ત્યાગ કરો. આ સંપ્રદાય આપણા બધાનું જ છે ભાઈઓ. ઉદ્ધવ સંપ્રદાય આનું નામ છે. ભલે ભગવાન સ્વામિનારાયણે 2 વિભાગ કરેલા છે વહીવટી સુગમતા માટે, પરંતુ આપણે બધા એક જ છીએ. છેલ્લે એક જ સંપ્રદાયના છીએ. આપણા આરાધ્ય દેવ પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે. આપણી વિધ ભાત, આપણી દીક્ષા પદ્ધતિ બધું એક છે. તો શાસ્ત્રોની અંદર શા માટે બદલાવ કરો તમે લોકો? આવું કરીને તો તમે ભગવાન શ્રી હરિની જીહ્વા ઇન્દ્રિયની ઉપર કાપા પાડો છો, એના પર પગ મૂકો છો, અને એનું પરિણામ આ વિષ્ણુ ધર્મોત્તર કહે છે કે એક કલ્પ પર્યંત નરકનો આવાસ થાય છે. આવું સ્પષ્ટ રૂપે કહે છે. માટે હજુ પણ કહેતી જાઓ ભાઈઓ, આ બધા પ્રક્ષેપ વસ્તુઓ ઉમેરવાની બંધ કરો. વચનામૃત એ ખરેખર જ અમૃત છે. સકલ શાસ્ત્રોનું રહસ્ય ભગવાન સ્વામિનારાયણે આની અંદર પ્રતિપાદન કરેલું છે. ગઈકાલે આપણે એના મહાત્મયની અંદર જોયું કે કેટલું મહાત્મય લખેલું છે નંદ સંતોએ આ ગ્રંથનું. તો આવા પરમ પ્રસાદીના ગ્રંથની અંદર પણ આપણે જો છેડછાડ કરીએ તો આપણે શું કરી રહ્યા છીએ? આપણે ભગવાનના જીહ્વા ઇન્દ્રિયો પર પગ મૂકી રહ્યા છીએ. ભગવાનની આજ્ઞાઓ લૂંટી રહ્યા છે. માટે મહેરબાની કરીને હાથ જોડીને તમને બધાને વિનંતી કરીએ છીએ કે જેમ છે તેમ રહેવા દો. આ દેવતાઓને પણ દુર્લભ એવો ગ્રંથ છે. આના ગૂઢ રહસ્યો આજે પણ ગમે એટલી મહેનત કરીએ તો પણ સમજાતા નથી. એટલા ગૂઢ રહસ્યો ભગવાને કીધેલા છે આની અંદર. તો આવા ગૂઢ રહસ્યવાળા ગ્રંથ જે છે તેની સાથે છેડછાડ નહીં કરો. જેમ છે તેમ રહેવા દેવું. આપણે કોઈ અધિકાર નથી એની સાથે છેડછાડ કરવાનો. આપણે કોઈ પરબ્રહ્મ પરમાત્મા નથી કે આ ગ્રંથની અંદર આપણે આટલો ભાગ માન્ય રાખવો ને આટલો ભાગ એને કાઢી નાખવો. એ નિર્ણય કરનાર આપણે ભગવાન નથી. એ ભગવાન સ્વામિનારાયણે નંદ સંતો પાસે જે પ્રમાણે લખાયું ને એના પર જે પ્રમાણે એને માન્ય કર્યું એ જ પ્રમાણે એને સ્વીકારીએ જ છૂટકો છે. આપણે એની અંદર કોઈ પણ બદલાવ કરીએ તો આપણે ભગવાનનો દ્રોહ કરેલા જેટલું આપણે પાપ લાગે છે ભાઈ. માટે ભગવાનનો દ્રોહ ક્યારેય પણ ન કરો. આની અંદર જે વસ્તુ લખેલી છે એ લખનારા નંદ સંતો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામી. આ 4 મહાન ભાગવત પરમહંસોએ આ ગ્રંથ લખેલો. અને એ ગ્રંથોની અંદર જો આપણે ચેડા કરીએ, એની સાથે છેડછાડ કરીએ ને તો એ નંદ સંતોનો દ્રોહ થયેલો કહેવાય. ભગવાન પોતાનો દ્રોહ તો ક્ષમા કરી શકે, પરંતુ પોતાના સંતો ભક્તોનો દ્રોહ ક્યારેય પણ ક્ષમા નથી કરી શકતા. માટે આ વચનામૃત જે છે એ જેમ છે તેમ રહેવા દેવું. કેટલાક અક્કરદાયા તો આ વચનામૃતની સાથે કીર્તનોની અંદર પણ ચેડા કરવા લાગ્યા છે. એ લોકોને તો શું છે કે શ્રી કૃષ્ણનું નામની સાથે જ નફરત દેખાય છે. આ લોકોને તો બધાને શ્રી કૃષ્ણનું નામ જ્યાં પણ આવે છે એ પદોને બધાને જ એ લોકોએ બદલી નાખેલા. કેટલી જગ્યાએ ગોલોકધામ અને અક્ષરધામને પણ ભિન્ન બતાવવા માટે જે જગ્યાએ ગોલોકધામ છે ત્યાં અક્ષરધામ કરેલું છે. જેમ કે જયરામ બ્રહ્મચારીનું પદ જે છે ઘેર બેઠા આવ્યા ગોલોકવાસી, ત્યાં ગોલોકને બદલે અક્ષર કરી દીધું છે. સુણો સુંદર શ્યામ છે તેને બદલે સુણો ચતુર સુજાણ. ચતુર નામ ભગવાનનું કોઈ પણ જગ્યાએ છે જ નહીં. સુંદર શ્યામ નામ છે. અહીં પણ બદલાવ કરેલો છે. ભૂમાનંદ સ્વામીના આજ સખી આનંદની હેલી તેમાં પણ બદલાવ કરેલો છે. કેટલી જગ્યાએ આ લોકો બદલાવ કરવાના. સત્સંગી જીવનની અંદર પણ બદલાવ કરેલો. હમણાં 2000ની સાલની અંદર જે પ્રગટ થયેલું સત્સંગી જીવન છે તેમાં એ કેટલા શ્લોકો જે છે પ્રક્ષેપ નાખેલા છે. કેટલાક અધ્યાયો પ્રક્ષેપ કરેલા છે. કેટલાક અક્ષરો પણ પ્રક્ષેપ કરેલા છે. કેટલાક શ્લોકો કાઢી નાખેલા છે. આ બધો અધિકાર કોણે આપ્યો તમને બધાને ભાઈઓ? શું તમે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો કે તમે નંદ સંતોના કીર્તનોની અંદર, એના ગ્રંથોની અંદર, એમના વચનામૃતોની અંદર પ્રક્ષિપ્ત શ્લોકો ઉમેરો, જે શબ્દો મૂળ હોય તેને કાઢી નાખો અને બીજા શબ્દો મૂકો? આ તમને અધિકાર આપ્યો ભગવાને? ક્યારેય પણ નથી આપ્યો.
નંદ સંતો જેમ જે છે તેમ લખી ગયા, તેને જેમ છે તેમ રહેવા દેવું, એમાં જ હિત છે. અન્યથા ભગવાનનો જે દિવસે કુરાજીપો થયો ને, તે દિવસે પસ્તાવાથી પાર આવશે નહીં. કારણ કે ભગવાનની વાણી એ ભગવાનનું સ્વરૂપ છે, અને આ સ્વરૂપની અંદર જ તમે છેડછાડ કરો છો. શાસ્ત્રો જે છે, સંપ્રદાયના શાસ્ત્રો એ સંપ્રદાયનો પાયો છે. સંપ્રદાયના શાસ્ત્રોની સાથે જો ચેડા કરવા માંગશો ને તો સંપ્રદાયની નીવ હાલી જશે. માટે બે હાથ જોડીને તમને લોકોને કહું છું કે જેમ છે તેમ ગ્રંથો અને કીર્તનો રહેવા દો, એમાં જ ભગવાનનો રાજીપો છે. અહીંયા પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતિ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તુ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જે કોઈ વ્યક્તિને જો કદાચ દુઃખ લાગી ગયું હોય તો એ ક્ષમા કરજો.